અને હવે વાત કરીએ ગરબાની તો ખેલૈયાઓ માટે એક ખરાબ સમાચાર કહી શકાય, કારણ કે હવે ગરબા રમવા માટે ખેલૈયાઓને જીએસટી ચૂકવવો પડશે, 18% જીએસટી ચૂકવવો પડશે। જીએસટી ચૂકવો અને નિરાંતે ગરબા રમો તેવી વાત, તેવા સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં નવરાત્રીને લઈને એક મોટા સમાચાર, જેમાં ખેલૈયાઓને જો ગરબા રમવા હશે, ગરબાના જે ચાહકો છે, ગરબા રમવાના જે ચાહકો છે, તેમને જો ગરબા રમવા હશે તો 18% જીએસટી ચૂકવવો પડશે ને આ વખતે ગરબા રમવાના પાસ પર 18% જીએસટી લાગવાનો છે। તો આ સાથે અમારા સંવાદદાતા લકીરાજસિંહ ઝાલાનો જોઈએ રાજકોટથી અહેવાલ। જેમ જેમ નવરાત્રી નજીક આવે છે તેમ તેમ ગુજરાતના ખેલૈયાઓ થનગનાટ કરવા માંડે છે। જે રીતે હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ કે અત્યારે આપણી સાથે ઘણા બધા ખેલૈયાઓ છે। છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે હાલ તો જે ગરબા છે, અર્વાચીન ગરબા છે, તે બંધ કરવામાં આવ્યા છે, જેના કારણે જે ખેલૈયાઓ છે તેમાં નિરાશા જોવા મળતી હતી। પરંતુ હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે કોરોના કાળ હવે સમાપ્ત થયો છે, એના કારણે સરકાર હવે આ વખતે છૂટછાટ આપશે। પરંતુ આ વખતે સરકાર દ્વારા જે અર્વાચીન ગરબાઓના જે પાસ છે તેમાં 18% જેટલો જીએસટી લગાડી દેવામાં આવ્યો છે। આપણી સાથે અહીંના આયોજક છે, આપણે તેમની જોડે વાત કરશું। કઈ રીતે આ નિર્ણયને જુઓ છો? આ નિર્ણયમાં એક તો 2 વર્ષથી નવરાત્રી થઈ નથી અને ઓલરેડી જે પાસનો ભાવ 2019માં નવરાત્રી હતો એના કરતાં 2 ગણો પાસનો ભાવ થઈ ગયો છે। અને હજી અમે જે લોકોને કહેતા કે સર બધા આટલા બધા કેમ પાસના વધારાના છે, આજે પાછું ગવર્મેન્ટ 18% જીએસટી નાખ્યું। આ ગુજરાતી એક વસ્તુ એવી છે કે ગરબા રહી એક ગુજરાતીનું ઘરેણું છે। ખરેખર આ આપણી પરંપરા છે કે ગરબા રમવા જોઈએ, એમાં ખરેખર જીએસટી ના હોવો જોઈએ। બધા લોકોના સવારથી અમને કોલ આવે છે કે સર પાસના ભાવ ઓલરેડી વધારે હતા, હજી વધુ થશે, અમે કેમ કરશે। ઓલરેડી બધા પાસે બિઝનેસ કે એટલું કોરોના કાળને હિસાબે ઓમે ઓલરેડી નહોતું, નોકરી પણ એટલી બધી નહોતી અને 2 વર્ષથી રમ્યા નહોતો, રમવાનો ઉત્સાહ એટલો હતો, બધાનો ઉત્સાહ અત્યારે નિરાશ થઈ ગયો છે। ચોક્કસથી ઉત્સાહ ક્યાંક ને ક્યાંક નિરાશા તરફ ફરી વર્યો છે। હું આપને પૂછવા માંગીશ, કઈ રીતે આ નિર્ણયને જોવો છો? કેટલા વર્ષથી, એક તો 2 વર્ષથી કોરોના કાળમાં ગરબા બંધ હતા, ત્યારબાદ હવે આવો નિર્ણય કઈ રીતના? એક વસ્તુ તો એ છે કે 2 વર્ષથી ખેલૈયાઓ રમી શક્યા નથી અને હવે આ વર્ષે જ્યારે સરે વાત કરી એની જેમ કે ઓલરેડી ફી આટલી બધી વધારી દીધી છે, તો ગવર્મેન્ટ બીજી બધી વસ્તુઓ પર જીએસટી લે છે, તો હવે સરકારે આ વસ્તુ ઉપર જીએસટી ન રાખવું જોઈએ। એનું કારણ બીજું એ પણ છે કે સામાન્ય ઘરના જે વ્યક્તિઓ છે એ પણ અત્યારે હર્ષ ઉલ્લાસથી રમવા માંગે છે કે 2 વર્ષથી રમી નથી શક્યા, આ વખત જવું છે, આ વખત જવું છે। પણ જ્યારે 18% જીએસટીની વાત આવે ને ત્યારે એક વખત મનમાં એવું ચોક્કસ થાય છે કે આ વસ્તુ ખોટી છે, આ થવી જોઈએ નહીં। આ આપણી એક પરંપરા છે, ગરબા રમવા, 9 દિવસ માતાજીના ગરબા રમવા, એ અત્યારે આપણે ગુજરાતભરમાં જો કોઈ મોટામાં મોટો તહેવાર હોય તો આ 9 દિવસનો તહેવાર છે, તેમાં મારી દ્રષ્ટિએ તો જીએસટી હોવું જ ના જોઈએ। ચોક્કસથી હું આપને પણ પૂછવા માંગીશ, કઈ રીતે આ નિર્ણયને જુઓ છો? કારણ કે 2 વર્ષથી હાલ તો આ જે ગરબા છે તે બંધ હતા। સમગ્ર ભારત દેશમાં સૌથી વધુ જે ગરબા રમાતા હોય તે ગુજરાતમાં સૌથી મહત્વતા ધરાવે છે। ખરેખર તો જીએસટી ન જ હોવું જોઈએ, કારણ કે જે સામાન્ય વર્ગ છે એ પાસની ફી પણ અત્યારે પે કરી શકે એમ નથી, કારણ કે આ કોરોનાના હિસાબે એકદમ જ બધાને બિઝનેસ છે ડાઉન જતા રહ્યા છે, બરાબર। અને આ જે ગરબા રમવા એ એક માતાજીની આરાધના છે, તો આમાં કોઈ જીએસટી લગાડવો જોઈએ એવું મને લાગતું નથી। હું આપને પૂછવા માંગીશ, કેવો ઉત્સાહ હાલ જોવા મળે છે? કારણ કે હવે 2 વર્ષ બાદ હવે ગરબાનું આયોજન કરવામાં આવશે, તો એટલે 2 વર્ષ હતું જ નહીં નવરાત્રિ, એટલા માટે બધાને એવો ઉત્સાહ છે કે આપણે રમીએ જ। પણ એવું છે કે આપણે સંયુક્ત કુટુંબમાં જ રહીએ છીએ, તો આપણે સંયુક્ત કુટુંબમાંથી ને કેટલા વ્યક્તિ હોય, 5 વ્યક્તિ હોય, 6 વ્યક્તિ હોય, તો બધાને એટલી મોંઘવારી છે કે પાસ પોસાય નહીં। એટલે અત્યારે જો પાસની આટલી બધી ઊંચી કિંમત હોય તો ઘરમાંથી 2 જ વ્યક્તિ આવી શકે, એટલા માટે કે જીએસટી અત્યારે ન લગાવવો જોઈએ, તો બધા પાસ લઈ શકે। ચોક્કસથી આ હતા ખેલૈયાઓ કે તેમની જોડે આપણે વાત કરી। ફરીવાર હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ કે તમામ જે બહેનો છે તે તૈયારી કરી રહ્યા છે નવરાત્રિની, પરંતુ ક્યાંક ને ક્યાંક મોંઘવારીનો માર છે તે તમામ ઉપર પડી રહ્યો છે। અને તેમાં પણ જો વાત કરવામાં આવે તો 2 વર્ષ બાદ કોરોના કાળ પત્યા બાદ ક્યાંક ને ક્યાંક સરકાર તેવું વિચારી રહી છે કે નવરાત્રિનું આ વખતે આયોજન થઈ શકે છે, ત્યારે આયોજકો પણ હવે આ જે તૈયારીઓ છે તે કરાવતા જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ સરકાર દ્વારા જે આ નિર્ણય જીએસટીનો કરવામાં આવી રહ્યો છે તેના કારણે ક્યાંક ને ક્યાંક ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી રહી છે। કેમેરા પર્સન કેતન લખતરિયા સાથે લકીરાજસિંહ ઝાલા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ। વર્ષ બાદ જ્યારે ગરબા ગાવાનો મોકો મળે છે અને ત્યારે એના ઉપર 2 વર્ષ બાદ જે
પાસનો ભાવ છે એ તો ડબલ હતો જ અને સાથે હવે 18% જીએસટી લગાવવામાં આવ્યો છે, ત્યારે ખેલૈયાઓને ચોક્કસથી ગ્રાઉન્ડમાં ગરબા ગાવામાં તકલીફ પડવાની છે। ત્યારે રાજ્યમાં નવરાત્રિને લઈ એક મોટા સમાચાર કહી શકાય, જેમાં પાસમાં જે આપણે પાસ લઈએ છીએ નવરાત્રિમાં તેમાં 18% જીએસટી લગાવવામાં આવ્યો છે। તો ગરબા રમવા પર 18% જીએસટી ખેલૈયાઓ માટે એક ખરાબ સમાચાર, માઠા સમાચાર કહી શકાય, કારણ કે કોરોના કાળ બાદ હવે જીએસટી સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। ચોક્કસથી ખેલૈયાઓમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, કારણ કે 2 વર્ષ બાદ જે પ્રમાણે ગરબા અને નવરાત્રિ આવવાની હતી, ખેલૈયાઓમાં ચોક્કસથી ઉત્સાહ હતો, પરંતુ આ જે સમાચાર મળી રહ્યા છે 18% જીએસટીનો, તે ખેલૈયાઓના ઉત્સાહમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો કરી રહ્યા છે। તો આ સાથે અમારા સંવાદદાતા દીપક મકવાણાએ અમદાવાદના લોકો સાથે વાતચીત કરી હતી, આવો સાંભળીએ। ખેલૈયાઓ છે તે તો કોરોના કાળ બાદ જીએસટીમાં વધારો કરવામાં આવ્યો છે। પાસનો ભાવ 2 વર્ષ પહેલાં જેટલો હતો તેના કરતાં ડબલ થઈ ગયો હતો, અને સાથે હવે જીએસટીમાં પણ વધારો કરવામાં આવ્યો છે, જીએસટી મૂકવામાં આવ્યું છે, તેના કારણે પાસનો ભાવ વધી ગયો છે। મહાનગરોમાં ખેલૈયાઓ પાસ ખરીદે છે, કરોડો રૂપિયાના ગરબા રમાય છે, ત્યારે ગરબા પર જીએસટીના નિર્ણયને આપ કઈ રીતે જોઈ રહ્યા છો, આવા પણ સવાલો થાય છે। જે પ્રકારે લોકો કહી રહ્યા છે કે માતાજીનો અવસર છે, માતાજીનો તહેવાર છે, તેમાં જીએસટી ન હોવું જોઈએ, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક એવું થઈ ગયું છે કે જીએસટી ચૂકવો અને નિરાતે ગરબા રમો। ખેલૈયાઓ છે તે તંતોડ રીતે કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે રીતે સરકાર દ્વારા 18% જીએસટી છે તે લાગુ કરવામાં આવી છે, અને આ જ બાબતોને લઈને ક્યાંક આ ગરબા ખેલૈયાઓ છે તેઓની અંદર નારાજગી પણ જોવા મળે તો નવાઈ નહીં। સીધી જ રીતે આપણે આ ગરબા આયોજકો અને ખેલૈયાઓ સાથે વાત કરીશું। જે રીતે સરકાર દ્વારા જીએસટી લાગુ કરવામાં આવી છે ગરબા પાસ ઉપર, શું કહેશો? મને બહુ જ શોકિંગ લાગી આ વસ્તુ કે એક તો આફ્ટર કોરોના કેટલા વર્ષો પછી બધા ઉત્સાહ સાથે ગરબા રમવા જશે, અને એમાં પણ જો સરકાર ગવર્મેન્ટ ટેક્સ લગાવશે તો લોકોનું બજેટ ખોરવાઈ જશે, કેમ કે હમણાં જ 5% જીએસટી વધ્યું છે બધા ખાદ્ય પદાર્થો પર, હમણાં જે બધાના જે રોજિંદા વસ્તુ છે એની પર, અને હવે આમાં પણ જે લોકો કરશે તો લોકો ઉત્સાહ સાથે રમવા પણ નહીં આવી શકે। જે મધ્યમ વર્ગનું છે એમનું પણ વિચારવું જોઈએ, ખાલી અમીર લોકોનું નહીં વિચારવાનું, ખાલી ગરીબ લોકોનું નહીં વિચારવાનું, પણ મધ્યમ વર્ગો જે માત્ર ને માત્ર મધ્યમ વર્ગનું ના વિચારવું જોઈએ। કોરોના કાળ બાદ હવે જીએસટીમાં જે પ્રમાણે ગરબામાં આયોજન થાય છે તેમાં જીએસટી ઉમેરવામાં આવ્યો છે, તેના કારણે ખેલૈયાઓમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે। તો આ સાથે અમારા સંવાદદાતા મહેન્દ્ર પરદેશીએ વડોદરાના લોકો સાથે વાતચીત કરી હતી, આવો સાંભળીએ। ગરબાના પાસ ઉપર જીએસટી વસૂલાતની જે રીતે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે, તેને લઈને ગરબા રસિકોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે। જે રીતે ગરબા રસિકો દ્વારા જે રીતે ગુજરાતની સંસ્કૃતિ પર જીએસટીનો ટેક્સ ગણાવી રહ્યા છે, આપણી સાથે છે કેટલાક ગરબા રસિકો, તેમની સાથે વાત કરીશું, તેમનું શું કહેવું છે। જે રીતે ચાલુ વર્ષથી જે ગરબાના પાસ છે તેના પર જીએસટીની વસૂલાત થશે, અને તેની સીધી અસર જે ગરબા રસિકો છે, જે ગરબા રમવા જાય છે, તેમની પાસની કિંમતમાં જોવા મળશે। જે રીતે આપ શું કહેશો, જે રીતે સરકાર દ્વારા જાહેરાત થઈ છે કે હવે ગરબાના પાસ પર જીએસટી વસૂલાશે, જે રીતે વેપારી વૃત્તિ સાથે જે ગરબા ચાલે છે તેવા ગરબા રમવા જશો ત્યારે તમારે જીએસટી પણ ચૂકવવું પડશે। આ સંસ્કારી નગરી વડોદરા તે ગરબા માટે ખૂબ પ્રસિદ્ધ છે, ત્યારે આવી વડોદરાની સંસ્કારી નગરીમાં આ ગરબાના રસૈયાઓ માટે, અમારા માટે જે જીએસટી લાગે તે તદ્દન ખોટી વાત છે। હું તમારા માધ્યમથી સરકારની સાથે સાથે આયોજકોને પણ કહેવા માંગીશ કે જે કરોડોની જાહેરાતો લે છે
તેમ છતાં તેઓ પાસની પાછળ જીએસટી લે. તો આયોજકોને પણ એક વિનંતી કરીશ સરકારની સાથે સાથે કે તમે કરોડોની જાહેરાત તો લો, જેની સાથે સાથે અમારા જેવા ભૂલકાઓને પણ તમે જીએસટીમાં રાહત આલો, જેથી અમારા 2 વર્ષ બાદ જે કોરોના બાદ અમે ગરબા રમવા આવીએ છીએ તો ખૂબ મનોરંજન અને ખૂબ ઉત્સાહ સાથે અમે પાસની ખરીદી કરીને તમારે ત્યાં ગરબા રમવા આવી શકીએ. તમે શું કહેશો જે રીતે જીએસટીની જાહેરાત થઈ છે હવે ગરબાના પાસ પર? વડોદરા એ આપણે ગરબા માટે પ્રસિદ્ધ છે અને જે ગરબા રસિકો માટે જે આપણું વડોદરા જે રીતે પ્રખ્યાત છે એમાં પણ આપણા વડોદરામાં આવી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોય આયોજકો દ્વારા, તો એવી જે જીએસટી લગાવવામાં આવ્યો છે પાસ પર એ લગાવવો ના જોઈએ, એ તદ્દન ખોટી રીતે લેવામાં આવે છે. અને આપણું ગુજરાતની પણ ઓળખ છે ગરબા, તો આવા પારંપરિક જે તહેવારો થાય છે એનામાં, અને આપણે તો ઉલટી જે આપણો તહેવાર હોય છે એના માટે બધાને પ્રોત્સાહિત કરવા પડે, પણ આ તો પાસના નામે ઉઘાડી લૂંટ ચલાવે છે, જેથી ગરબા રસિકોમાં પણ થોડોક એમ આનંદનો ઉત્સાહ રહેતો નથી અને તેથી એ લોકો ગરબા રમવા જતા નથી. તો આપણે એમને પ્રોત્સાહિત કરવા પણ જોઈએ અને આ પાસમાં જે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે એના પર પણ સરકાર નિયંત્રણ લાવે. તમે શું કહેશો જે રીતે જીએસટીની વાત થઈ રહી છે? ગુજરાતમાં આપણા ગરબાની એક અલગ ઓળખાણ છે, તો અમે એવું કહેવા માંગીશું કે સરકાર આપણે જે આયોજક છે એના પાસેથી વિનંતી કરાવે કે પાસની પ્રાઇસ ઓછી કરે, કારણ કે બહુ વર્ષો પછી 2 વર્ષ પછી ગરબા થાય છે, એના લીધે પાસની પ્રાઇસ ઓછી કરાવે. બસ એ જ વિનંતી છે, જીએસટી ઓછી કરાવે. જીએસટી અને જે રીતે ગરબા રસિકો છે 2 વર્ષ બાદ ગરબા રમવાના છે, દરેકને એક આશ છે કે ફીમાંની જે ફી છે તેની મર્યાદા હોવી જોઈએ, પરંતુ જે જીએસટીની વાત થઈ છે ત્યારે ચોક્કસપણે ગરબાના જે પાસ છે તેના ભાવમાં વધારો થશે. આપ શું કહેશો જે રીતે એક વિદ્યાર્થીની છો, જે જીએસટીની વાત થઈ રહી છે, ક્યાંક ને ક્યાંક અસર ગરબા રસિકો પર પડશે? મારા મંતવ્ય અનુસાર હું તો એ જ કહેવા માંગીશ કે જે એક્સ્ટ્રા જીએસટી લગાડવામાં આવ્યો છે એ જીએસટીને માફ કરવામાં આવે, કારણ કે હું પોતે મારી વાત કરું તો હું પોતે સેલેરાઇઝ પર્સન નથી, તો અમે લોકો પાસના પૈસા જ ઘરેથી અરેન્જ કરતા હોઈએ છીએ. હવે એમાં બી જીએસટી એડ કરશું તો અમે પૈસા ક્યાંથી લાવીએ? અને અમે છે કલા રસિક, અને વડોદરા એક એવી નગરી છે જ્યાં બહારથી લોકો રમવા આવતા હોય છે. હવે એ લોકો બી આવી રીતે અરેન્જ કરતા હોય તો એમાં જીએસટી એડ કરો તો પછી અઘરું પડે, એટલે બેટર છે કે જીએસટી માઇનસ કરીને જે નોર્મલ પ્રાઇસ હતી એ લેવામાં આવે. તમે શું કહેશો જે રીતે જીએસટીની વાત થઈ રહી છે, શું કહેશો? જે વડોદરા એક કલાની નગરી છે પ્રસિદ્ધ, 2 વર્ષ બાદ કોરોના કાળ પછી 2 વર્ષ દરમિયાન ગરબા શરૂ ગરબાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ ખબર પડી કે સરકારે 18% જીએસટી લાગુ કરી છે. તેના પછી સરકારને એક જ નિવેદન છે કે 2 વર્ષ બાદ કોરોના કાળ પછી ગરબાનું આયોજન કર્યું છે તો 18% જીએસટી હટાવી લેવી. તમે શું કહેશો જે રીતે જીએસટીની વાત થઈ રહી છે? નવરાત્રિ જે 9 દિવસ માતાજીનો 9 દિવસ આપણે એમને પ્રસન્ન કરવામાં ગરબા ઝૂમીએ છીએ, તે એમાં આપણે જીએસટી ના લગાવવું જોઈએ. હવે વડોદરાના નાગરિકો માટે જે એ લોકો જીએસટી લગાવે છે તો રહીને તો બી એ લોકો 18% જીએસટી લગાવે છે. હવે 18% જેને હવે ગરબા રમવા છે, જેને 2 વર્ષ કોરોના કાળ પછી જે રમવા જાય છે, હવે એ લોકો કેમ ના રમશે? એક છોકરીઓને 2100 રૂપિયા એ લોકો લે છે, 2100, છોકરાઓને 4000 ઉપર, અને જોડે 18% એ લોકો જીએસટી લગાડે છે. આ વસ્તુ એ સરકારે ના લગાવવું જોઈએ. તો જેણે આ ન્યૂઝ બહાર કાઢી છે યુનાઇટેડ વે વાળાઓએ, એ વસ્તુ ના રાખવી જોઈએ જેટલી જીએસટી લગાડેલી છે. ચોક્કસપણે જે રીતે ગરબા રસિકો છે તેમનું કહેવું છે કે 2 વર્ષ બાદ જે રીતે ગરબાની રમઝટ બોલાવવામાં આવનાર છે, કોરોનાની મહામારી સામે થઈ છે, લોકોમાં ઉત્સાહ છે, અને તે ઉત્સાહના સમયે જે રીતે જીએસટીની વાત થઈ છે એટલે ક્યાંક ને ક્યાંક ગરબા રસિકોમાં નારાજગી જોવા મળી રહી છે. દરેકનું એક જ કહેવું છે કે સરકાર દ્વારા જે જીએસટીની જાહેરાત થઈ છે તેનું ભારણ ગરબા રસિકો ના આવે તે બાબતે સરકારે વિચારવાની જરૂર છે. કેમેરામેન જિગ્નેશ કડુસ્કર સાથે મહેન્દ્ર પરદેશી, વડોદરા. ઉત્સાહ જે છે જીએસટી વધવાના કારણે, જીએસટી મૂકવાના કારણે ઉત્સાહમાં ઘટાડો થયો છે. લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ, પરંતુ જે પ્રમાણે જીએસટી મૂકવામાં આવ્યું છે, 18% જીએસટી લગાડવામાં આવ્યું છે, તેના કારણે લોકોના ઉત્સાહમાં ઘટાડો થયો છે. નવરાત્રિને લઈને એક મોટા સમાચાર કહી શકાય. તો કોરોના કાળ બાદ જે પ્રમાણે જીએસટીમાં વધારો કરવામાં આવ્યો, જીએસટી લગાડવામાં આવ્યું છે, 18% જીએસટી લગાડવામાં આવ્યું છે. એક પારંપરિક તહેવાર કહી શકાય અને તેમાં લોકોના ઉત્સાહમાં વધારો
થવું જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે જીએસટી લગાડવામાં આવ્યું છે તેના કારણે લોકોના ઉત્સાહમાં ઘટાડો થયો છે. આગળ વાત કરીએ તો ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રીમંડળ